गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल કહે હું અને મારું તજે તો મળે નહીં તાર मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोलिए સદગુરુ મહારાજની આ પ્રેમથી સાંભળો. 11:30 થઈ ગયા હો બેટા. કઈ વાંધો નહીં, હજી તો આપણે આજે કઈ ચિંતા નથી. તમે તારે હવાર પાડજો હો હા બસ બેટા. તો વાંધો નહીં. કઈ તકલીફ નથી ને? ના ના બસ તો વાંધો નહીં. તમે તમારા પ્રેમથી આ જગ્યાએ આ ઓછીકા રાખો ને તો આ કુળા દુખવા માંડે. આપણે હવે તો સાઈડમાં રાખી દેવાય. પછી બે આઈ તો કરીને આપણે હવે ઉંમર થઈ. હા કાંઈ વાંધો નહીં, ઈ તો આવે તો મને કાંઈ વાંધો નથી. હું મળતો નથી, ભણતો નથી, આવતો નથી. હાલ બેટા મારા હાથ જા કાના. હા શું નામ આનું? મિલન. મિલન. મિલન બસ બેટા, તને હેરાન કર્યું બેટા. બોલીએ સદગુરુ મહારાજની. ગુરુ મહારાજની કૃપાથી દરેકને 24 કલાક. હા કૃષ્ણ થઈ જાય. સદગુરુની કૃપાથી દરેકને 24 કલાક જ મળે છે. 24 કલાકથી વધારે કોઈને મળતી નથી, કોઈ પણ વ્યક્તિ હોય. પરમાત્માની રચના પ્રમાણે તો આખું વિશ્વ હાલે જ છે, અથવા પોતાની ઈચ્છા મુજબ આખું વિશ્વ હાલે છે. પણ ગુરુ કૃપાથી આપણી 24 કલાકનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? એમાં થોડું જાગૃત રહેવાની જરૂર છે. સમય જાશે, સમય જાશે એમ શ્વાસા ઘટશે. શ્વાસા વધવાના નથી, ભૂલ ન કરતા. જેમ સમય જાય એમ શ્વાસા ઘટશે. હવે જેટલો સમય જાય છે સમય તો પસાર થયા જ કરશે. એ તો ચક્કર છે, એ ચક્કર ચાલ્યું જ રહેવાનું, હાલશે જ. એમાં કઈ ફેરફાર નહીં થાય. એ ચક્કર એમને રહે. એ ચક્કરનો સદુપયોગ કરી છે, ચક્કરનો દુરુપયોગ કરી છે, ચક્કરનો ભોગ વાસના વિષય વિકારમાં જવા દે છે. ચક્કરમાંથી આપણને આત્મકલ્યાણમાં આપણો ભાવ છે. આપણી અંદરની ગતિ કઈ છે એને આપણે જોવી જોઈએ. આપણે શું કરી છે એમ આપણું ધ્યાન હોવું જોઈએ. પછી માલિકની મરજી. મહાપુરુષો તો એમ કે છે, કર શ્વાસા કી સમરણી, કર અજંપા કા જાપ, પ્રેમ તત્વનું ધ્યાન ધરી લે તો હરીશ્વરમાં આપવા. જો એક વસ્તુ યાદ રાખો, તમને જે ટેવ હોય છે ને એ તમે કરશો. કાંઈ મળે કાંઈ ન મળે એને જવા દો.
કાંઈ બને કાંઈ ન બને ને જવા દો, કાંઈ થઈ જાય કાંઈ ન થઈ જાય ને જવા દો. આપણા જીવનમાં આપણી ગતિ કઈ છે, આપણે કઈ બાજુ ગતિ કરી છે, કોને તો ખબર છે ને. આખા વિશ્વમાં પરમાત્મા એક કે બે? એક. તો એને તો ખબર છે કે આ તમને દાખલા તરીકે તમને તમારા બાપુજી 1000 રૂપિયા આપે, જયેશભાઈ ને 1000 રૂપિયા માતાજી આપે. હવે 1000 રૂપિયાનો ઉપયોગ ક્યાં કરે છે એ જયેશભાઈ ખબર હોય. એમ આપણા શ્વાસા છે ને એ જેટલા આપ્યા છે એટલા જ આપ્યા છે, એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું એમાં ધ્યાન આપણું પોતાનું હોવું જોઈએ. મારી પાસે મોબાઈલ છે આ ગુરુ કૃપાથી. આ મારી પાસે એક એવી બેંક આપી દીધી, આ બેંકમાં મારે જે કરવું હોય થાય. અમારી પાસે બેંક છે, આ બેંકમાં મારી પાસે જે જોતું હોય એની મને મળે. એમ બધાય પાસે બેંક છે. અત્યારે કોઈ એવી વ્યક્તિ નહીં હોય જેની પાસે મોબાઈલ ન હોય. નાનું બાળક થી માંડી અને 100 વર્ષનો વૃદ્ધ હશે એની પાસે આવો જ મોબાઈલ હશે. હવે એ મોબાઈલનો ઉપયોગ શું કરે છે એ પોતાના ઉપર મદાર છે. એમ આપણી પાસે શ્વાસ બધાય પાસે છે, એનો ઉપયોગ શું કરો છો એ પોતાના ઉપર આધાર રાખે છે. કારણ કે જે ગતિથી આપણે હાલશું ને એ આપણું પરિણામ આવશે. મોબાઈલ આપ્યો છે એ સ્વતંત્રતા છે. ગોરધનભાઈ ને મોબાઈલ પાસે આપ્યો છે, ગોરધનભાઈ પાસે મોબાઈલ છે તો પરમાત્માએ મોબાઈલ ગોરધનભાઈ ને સ્વતંત્ર દશા આપી છે. હવે સ્વતંત્ર દશાનો શું ઉપયોગ કરે છે ગોરધનભાઈ ને ગોરધનભાઈ ઉપર મદાર રાખે છે. મિલન ને જે શ્વાસ આપ્યા છે એ સ્વતંત્રતા છે. હવે શ્વાસનો ઉપયોગ ક્યાં કરવો મિલન ઉપર આધાર રાખે છે. એમ દેવનને શ્વાસ આપ્યા છે એ શ્વાસ એટલા જ રહે, નક્કી નથી. અમારે હમણાં એક સત્સંગ ગયા હતા, એ બિચારા નોકરી કરવા ગયા હતા અને એમાં પાણી ઢોળવાનું છે, પડી જાય પગ ભાંગી ગઈ બિચારા ગોળા બાજુ. તો એવા હાલ કે અત્યારે એમ એટલી તકલીફ પડે કે આપણને ભગવાનની કૃપા છે, આપણને કોઈ તકલીફ નથી પડતી. જો ઉપકાર માનજો પરમાત્માનો, આપણને એવા દુઃખ નથી આપતા કે જે દુઃખ ભયાનક હોય. અમારા ગોરધનભાઈનો હાથ દુખે છે તો એ બરોબર છે, એને પીડા છે, પણ એની એટલી બધી ભયાનક પીડા નથી કે એ મજબૂર બની જાય કે દવા ન લઈ શકે. દવા લેવું હોય તો એની પાસે પરમાત્માની કૃપાથી દવા લઈ શકે એમ છે. એને ક્યાંય જવું હોય તો જઈ શકે એમ છે, જો પરમાત્માની કૃપા. એને એના જીવનનો સદુપયોગ કરવો તો કરી શકે એમ છે, જો એ પરમાત્માની કૃપા છે. એમ જીવન છે ને એ કઈ રીતે જીવવું ને એ પોતાના ઉપર મદાર રાખે. બીજું એવું વસ્તુ કરો, એવી રીતે હાલો કે આપણને શાંતિ રહે ને આપણાથી બીજાને શાંતિ રહે. બને ત્યાં સુધી મારો તો હૃદયનો ભાવ. અમારા બાબા જયેશભાઈ કે સત્સંગમાં જઈને શાંતિ ન થાય ને તો ખોટું પડે. આય જ તું અહીંથી ઘરે હો ને અહીંયા હો ને એમાં ફેર પડી જાય, આખી ગતિ પડી જાય, ગેરંટી. મહાપુરુષો કે શાંતિ. હવે શાંતિ છે કઈ રૂપિયાનો વસ્તુ હે? ઈ કોઈ મકાન જમીન તમને દઈ દે, મકાન જમીનની ચાવી દઈ દે એટલે શાંતિ થઈ જાય? એ તો અંદરની સ્થિતિ છે, સંતોના સંઘની સ્થિતિ છે, મહાપુરુષોના સંઘની સ્થિતિ છે, પરમાત્માના નામની સ્થિતિ છે. પરમાત્માના નામમાં સુખ અને શાંતિ પડી છે. જો ભૌતિક વસ્તુ છે ને એ બાહ્ય છે, ધ્યાન આપજો. એ બાહ્ય વાતાવરણથી તમને સુખ મળશે, પણ એ સુખ એવા મળશે જે ભોગ પ્રધાન હોય, જે વિષય પ્રધાન હોય. કદાચ કોક મકાનની ચાવી દઈ દે, કોક મોટર દઈ દે, કોક સ્ત્રી દઈ દે, કોક ગમે એવી વસ્તુ દે ને તો એમાં એ સુખ છે ને એવું સુખ હશે કે જે અવિનાશી નહીં હોય. પણ તમે પરમાત્માના નામનો સંગ કરશો ને તો એ અવિનાશી સુખ મળશે. એ તમારું પોતાનું છે.
તમે ભજનમાં બેસો ને જો તમને પ્રેમ હશે ને તો તમને અવિનાશી સુખ મળશે. પાછો પ્રેમ જરૂરી છે, કારણ કે પોતાની મનોવૃત્તિ કઈ બાજુ ગતિ કરે છે એના ઉપર મદાર છે. જેને ધબધબાટી જ ગમતી હોય ને, જેને એમ થાય ને કે માર ફાળ જ ગમે છે, પણ છતાં એ જો સંતોના સંગમાં આવશે ને તો એને શાંતિ તો થાય જ, કારણ કે એની અંદર એ પરમાત્મા જ છે. આ વિશ્વમાં ઘણા એવા જેને કહેવાય ને કે તો માર ફાડ્યા ધબધબાટી બોલાવવા વાળા ઘણા સાધુ સંતોના સંગમાં ઠરી ગયા, શાંત બની ગયા, સ્થિરતા આવી ગઈ. જેસલ તોરણ જેવા કેટલાય આ વિશ્વમાં એવા ઘણા મહાપુરુષો છે કે સાધુ સંતો મહાપુરુષોના સંગથી એના જીવનનું કલ્યાણ થયું છે. ખાટુ શ્યામ રહ્યા ને એનું તમને ખાલી દાખલો દઉં, કૃષ્ણ જ વ્યવસ્થિત વાત કરી કે હું ન કરી શકું. એ ભીમના દીકરાનો દીકરો અને એ રહ્યો ને એને કીધું તું કે તું છે ને કૃષ્ણને ગુરુ કર. કૃષ્ણને એને ગુરુ માન્યા હતા અને કૃષ્ણને પોતાનું માથું કાપીને પોતાના હાથથી કૃષ્ણને આપી દીધું. એટલે કૃષ્ણ એને કીધું આજથી મારી મા મને શ્યામ કહેતી હતી, આજથી તારું નામ ખાટુ શ્યામ, અને તારાથી કેટલા દુઃખી લોકો હશે ને એના દુઃખ તું હરીશ. ખાલી માથું જ છે અને ચેતન છે. રાજસ્થાનમાં છે એ ચેતન છે. ખાટુ શ્યામ રહ્યા ને એ મૈરા નથી, અજર અમર છે. કૃષ્ણ પરમાત્માને પોતાનું માથું, ગુરુને માથું અપાય તો એને કૃષ્ણને ગુરુ માન્યા. એટલે ગુરુને કે મારે તમને માથું આપવું, તો કે તારે દેવું હોય તો તારા હાથે તારે કાપીને દેવું પડે. તો તલવારથી માથું કાપી પોતાના હાથથી કૃષ્ણ પરમાત્માને આપેલું અને પરમાત્મા એને અજર અમર બનાવી દીધો. અને એને કીધું તારાથી તું છે ને તારું નામ આજથી ખાટું નહીં, ખાટું શ્યામ. મારા માએ મને જે નામ આપ્યું તો એ નામ એને આપ્યું અને તું અજર અમર રહીશ. જો કૃષ્ણ, તમે કોઈ સંતોનો, ગુરુનો, મહાપુરુષોનો સંગ કરો ને એટલે તમારું જીવન છે ને અત્યારે હાજરમાં લાખો માણસો એના દર્શને જાય અને લાખોની પીડા હરાય. એનાથી દુઃખ દૂર થાય. જેને બહુ પીડા હોય ને ખાટુ શ્યામના દર્શન કરવા જાય ને એટલે એની પીડામાંથી મુક્ત બને. એ કે જેને દુઃખ હશે ને એનું તું કામ કરીશ. એટલે મારા બાપ, હરિગુરુ સંતોનો સંગ છે, મહાપુરુષોનો સંગ છે, સત્પુરુષોનો સંગ છે, કોઈ જતીનો સંગ છે, કોઈ સતીનો સંગ છે, કોઈ ઋષિ મુનિનો સંગ છે, કોઈ પરમહંસોનો સંગ છે. એ તમને દુઃખમાંથી મુક્ત કરી અને તમારા આત્મતત્વમાં સ્થિર કરે છે. કૃષ્ણ પરમાત્માએ કોઈની પાસે કાંઈ લીધું નથી. જેની પાસે જે લીધું ને એની અમે અવિનાશી વસ્તુ આપી છે, એને કંઈક આપ્યું છે. એમ સંતો મહાપુરુષો રહ્યા ને કલ્યાણકારી છે. આ વિશ્વના તમામ સંતો એમાં સૌથી શ્રેષ્ઠ કલ્યાણકારી હોય તો સત્સંગ છે. સત્સંગથી તમારા આત્માનું કલ્યાણ થાય, તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે એનું મંગલ થાય. એટલે મારા બાપ, પ્રભુનું નામ ભજન, સત્સંગ, ધ્યાન, સ્મરણ, કીર્તન, તમારી ગતિ કઈ બાજુ છે નહીં તમારે જોવાનું. તમારી અંદરની હાલવાની રીત કઈ બાજુની છે એ તમારે જોવાની. તમારે અંદરની વૃત્તિ કઈ બાજુની છે એ તમારે જોવાની. પોતાની વૃત્તિ કઈ બાજુ હાલે છે. અમારે તો બીજો કઈ ધંધો છે નહીં. આ ધંધો એટલે ફોન કરી, મારો ભાઈ હું ફોન રતન્યો તો ચીજ બાકી 3 જણા તો હોય જ, કાંઈ ઘટે નહીં. એટલે મારા વાલા, બને એટલું જીવનને સફળ બનાવી, સાર્થક બનાવી અને આત્મકલ્યાણ થાય ને એવી ટેવ પાડવી. આપણું કલ્યાણ થાય, આપણાથી બીજાનું કલ્યાણ થાય. બોલો સદગુરુ મહારાજની જય. હવે ગોરધનભાઈ શું કરશું?